કેમ છો મિત્રો? વાત કરવી છે સુખની. તો સુખના પણ ઘણા બધા પ્રકારો છે. કોક એવું સમજતું હોય છે કે ભાઈ મારી જોડે માલ મિલકત, ગાડી, બંગલા, હીરા જવાહરાત આ બધું છે તો કોક સુખી સમજતું હોય છે. પણ ખરેખર સાચું સુખ શેમાં છે એ મારા મંતવ્ય મુજબ સાચું સુખ પહેલું તમે નિરોગી હો, કે જે શરીરમાં તમારા કોઈ પણ પ્રકારનો રોગ ના હોય. તો એને જે આપણાથી વડીલો થઈ ગયા લોકો એવું કહેતા હતા કે સાચું સુખ તમે નિરોગી, તો સાચું સુખ મારા હિસાબથી તમે સ્વસ્થ હોવ, શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ના હોય, કુદરતે આપેલી ચીજ વસ્તુઓ તમે સંપૂર્ણપણે ખાઈ શકતા હોવ, તો તમે સુખી ગણાવો. મારા હિસાબથી પહેલું સુખ એને ગણવામાં આવે છે. લોકોના વિચારો કદાચ જુદા જુદા હોઈ શકે કે સાચું સુખ ભાઈ આમાં નથી, બીજામાં છે. આપણી જોડે કરોડો પૈસા હોય, રૂપિયા હોય, ધન દોલત હોય, પણ જો તમે ખાવાની વસ્તુ ના ખાઈ શકતા હો તો મારા હિસાબથી તમે સુખી નથી. બીજું સુખ જે પોતાનો પરિવાર, કે ભાઈ પતિ પત્ની, તમારા જે બી બાળકો હોય, 1 2 3 બધા સાથે મળીને એક જ ઘરની અંદર તમે રહેતા હો. કદાચ ભોજન સાથે ના લઈ શકતા હોય, કારણ કે ધંધા નોકરીના આવવાના સમયો, જવાના સમય કદાચ જુદા હોય, પણ તમે એક જ છતની નીચે જો સંપૂર્ણપણે રહેતા હો તો તમે સુખી ગણાવો. એટલે મારા હિસાબથી બીજા નંબરનું સુખ એ ગણાય. ત્રીજું કે તમારે જેને આપણે આગળ મેં કીધું કે કોઈ પોતાનું મોટું મકાન હોય એને સુખી ગણતું હોય છે, કોઈ કેમ કે મારા ગાડી હોય છે, તો કોઈને પોતાનું નાનું મોટું મંતવ્ય પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે મકાન ચાહે મોટું લેતું હોય છે, કોઈ નાનું લેતું હોય છે. સૌની સગવડ પ્રમાણે. ચા પછી ગાડી હોય એ મેટર નથી કરતું કે ભાઈ તમારા ઘરે કઈ ગાડી છે, તમારા પાર્કિંગમાં કઈ ગાડી ઊભી છે, એનાથી કોઈ મેટર નથી કરતું કે તમારે કયા પ્રકારનું ઘર છે. બરોબર છે કે તમારા સ્ટેટમેન્ટ માટે કે ભાઈ મારા ઘેર આ ગાડી છે એવું કહેવા પૂરતું બરોબર છે, પણ એ સુખની વ્યાખ્યા નથી. સાચું સુખ જેમ મેં તમને કીધું એ શરીર નિરોગી હોય, ઉંમરની સાથે સાથે ચશ્મા આવવા, હાથ પગ કામ ના કરવા, એ બધું તો ઉંમરની સાથે તમારી વૃદ્ધાવસ્થા જમજમ થાય એમ તો એ કુદરતની જે પ્રક્રિયા છે એમાંથી તો તમામને પસાર થવું પડતું હોય છે. પણ મારા હિસાબથી સાચું સુખ તમારું શરીર નિરોગી, એ જ સાચું સુખ, એને પહેલું સુખ કહેવામાં આવ્યું છે. બીજું તમારો પરિવાર સાથે બેસીને કાં તો સાથે રહીને હોય એને બીજું સુખ કહેવામાં આવ્યું છે. ત્રીજું સુખ આધુનિક પદ્ધતિ પ્રમાણે, સમયની પ્રમાણે વસ્તુઓ બધી જે હોય એ મળી હોય તો તમે સુખી સંપન્ન કહેવાય. થેન્ક યુ.